નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તેલંગાણાના હૈદરાબાદમાં હવામાન ખુશનુમા બન્યું છે. આજે બપોરે હૈદરાબાદમાં વરસાદ જોવા મળ્યો હતો. હૈદરાબાદમાં વરસાદ બાદ લોકોને ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો. ચાદરઘાટ અને મલકપેટમાં ભારે ટ્રાફિક જામ થયો હતો. જો આપણે વાત દિલ્હીની કરીએ તો આજે સવારે તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યાં સિઝનના સરેરાશ કરતાં 3.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 8-10 દિવસથી માત્ર 200 થી 300 બોક્સ કેરીની આવક થઈ રહી છે. આ આંકડો ગત વર્ષની 1500 થી 2000 બોક્સની સરખામણીએ ઘણો ઓછો છે. 10 કિલોના બોક્સના 1000 થી 1500 રૂપિયાના ભાવે કેરી વેચાઈ રહી છે. વર્તમાનમાં તાલાલા પંથકમાંથી કેસર કેરી આવી રહી છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યભરના 157 નાયબ મામલતદારો અને 57 રેવન્યુ ક્લાર્કની બદલી કરી દેવાઈ છે. સાબરકાંઠામાં 12 નવા નાયબ મામલતદાર નિમણૂક પામ્યા છે. તેમાંથી 6 દાહોદથી, 2 અરવલ્લીથી અને રાજકોટ, સુરત, પાટણ તેમજ આણંદથી એક અધિકારીની બદલી થઈ છે. SK પ્રજાપતિને બનાસકાંઠા, હેમાંગીની ડામોરને સુરેન્દ્રનગર ખાતે મુકાયા છે. વાલિયાના ચોર આમલા ગામે GMDCએ ગ્રામસભાનું આયોજન કર્યું હતું. આ સભામાં પ્રાંત અધિકારી, GMDC અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટનો ગામના લોકોએ વિરોધ કર્યો હતો. ગ્રામસભા દરમિયાન જમીન સંપાદન અને જંત્રી વધારા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે ઠરાવ પસાર કરીને જણાવ્યું કે વાંદરિયા ચોર આમલા ગ્રુપ પંચાયતનો વિસ્તાર બંધારણની 5મી અનુસૂચિ હેઠળ સુરક્ષિત છે. રાજ્યસભામાં આપ સાંસદ સંજય સિંહે કવિ ઉદય પ્રતાપની પંક્તિઓ વાંચી હતી. ના ये मेरा है ना ये तेरा है, ये हिंदुस्तान सबका है, नहीं समझ गई ये बात तो नुकसान सबका है, जो आकर मिल गई इसमें वो नदियाँ दिखाई नहीं देती, महासागर बनाने में मगर एहसान सबका है. પછી તેમણે કહ્યું કે આ એ લોકો છે જેમણે રામ મંદિરમાં કૌભાંડ કર્યું છે. આ એવા લોકો છે જે શ્રી રામના નામે કૌભાંડો કરે છે. આ લોકો દાનચોર છે. વલસાડમાં સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ધમકી મળી છે, જેમાં ISISના નામે ઉપદેશ રાણાને ધમકી મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણા વલસાડ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં હું ISISમાંથી બોલું છું, તારી કારને બોમ્બથી ઉડાવી દઈશ, તારી સાથે પોલીસની કાર છે તેને પણ બોમ્બથી ઉડાવી દઈશ તેવી ધમકી આપી હતી. ડીસામાં મેઇન રોડના સર્વિસ રોડ ઉપર 2 ટુ-વ્હીલર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સર્વિસ રોડ ઉપર બંને તરફથી આવી રહેલા ટુ-વ્હીલર ફૂલ સ્પીડમાં હતા અને ટકરાઈ ગયા હતા. દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માત ગઈકાલે બપોરે 4 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું સામે આવ્યું છે. ફિલ્મ કલાકાર નુસરત ભરૂચા ફરી એકવાર બધાને ડરાવવા માટે તૈયાર છે. 4 વર્ષ પછી નુસરત તેની હોરર ફિલ્મ છોરીનો બીજો ભાગ લઈને આવી રહી છે. નિર્માતાઓએ છોરી 2નું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે, જેના જોયા પછી ખરેખર તમને ડરનો અહેસાસ થશે. આ ફિલ્મમાં સોહા અલી ખાન એક ખતરનાક અને મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 11 એપ્રિલના રોજ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. રાજ્યમાં તૃણમૂલ સાંસદ નદીમુલ હકે વકફ બિલ અંગે કહ્યું કે ટ્રિબ્યુનલના નિર્ણયો અંતિમ હતા. આ બિલ કાનૂની પ્રક્રિયાને લંબાવશે. આ બિલ હેઠળ ભેદભાવ થશે. આ બિલ સંઘીય માળખા પર હુમલો છે. આ એક ખતરનાક મિસાઇલ સ્થાપિત થશે. આજે ધ્યાન વકફની જમીનો પર છે. કાલે આ કાયદો ચર્ચ, મંદિરો અને ગુરુદ્વારાઓ ઉપર પણ લાગુ થઈ શકે છે. આ દેશને વિભાજિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું છે કે અમારા પૂર્વજો દફન છે અને એ જ ભૂમિમાં અમે પણ દફન થઈશું. તામિલનાડુના CM MK સ્ટાલિને વકફ સુધારા બિલનો વિરોધ કરતા કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તેઓ જાહેરાત કરશે. તેમણે આ બિલને ધાર્મિક સદભાવનાને નબળી પાડતું ગણાવ્યું હતું અને તેમણે કહ્યું કે તામિલનાડુ
કાનૂની લડત લડશે. આ બિલના વિરોધમાં ડીએમકે ધારાસભ્યોએ વિધાનસભામાં કાળી પટ્ટીઓ બાંધીને વિરોધ કર્યો હતો. સ્ટાલિને કહ્યું કે આ બિલ લઘુમતીઓ માટે પ્રતિકૂળ છે. રાજ્યમાં નશાકારક પદાર્થો અને તેની હેરાફેરીને ડામવા ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. ત્યારે હાલમાં જ સુરત પોલીસે મુંબઈથી હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે, જેમાં સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી 23 વર્ષીય કેનિલ સુભાષભાઈ પટેલની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી સ્કૂલ બેગમાં સંતાડેલો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. વીજળી કાપને લઈને ગુરુવારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો કાશ્મીરી ગેટ, આરટીઓ, બુરારી એસેમ્બલી, કાલકાજી સહિત દિલ્હીના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણે આમ આદમી પાર્ટીએ ઘણી જગ્યાએ બેનર્સ પણ લગાવ્યા હતા. બેનર પર લખ્યું છે કે ભાજપ આવી ગઈ, વીજળી ગઈ. દિલ્હીના કાશ્મીરી ગેટ પર આપના ધારાસભ્ય કુલદીપ કુમારે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કિરણ રિજ્જુએ રાજ્યસભામાં કહ્યું હતું કે વકફ પાસે વિશ્વમાં સૌથી વધુ જમીન મિલકત છે. જ્યારે દેશમાં આટલી બધી મિલકત છે અને કરોડો ગરીબ મુસ્લિમ્સને તેનો કોઈ જ લાભ નથી મળી રહ્યો, તો તેનો કોઈ જ ફાયદો નથી. જો અમે વકફ મિલકતનું યોગ્ય રીતે સંચાલન કરીશું તો ગરીબ મુસલમાનોને ઘણો ફાયદો થશે. આજે અમે જે બિલ લાવ્યા છીએ તે એક નવી સવાર જેવું છે. નામ સામે પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. અમે તેનું નામ રાખ્યું છે ઉમ્મીદ. આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં બોલ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું કે ચીન મુદ્દે સરકાર શું કરી રહી છે. ચીને ભારતની 4000 કિલોમીટર જમીન પર કબજો જમાવી લીધો છે. આપણે આપણી જમીન પાછી મેળવવી જ જોઈએ અને આપણા ફોરેન મિનિસ્ટર ચાઇનીઝ એમ્બેસેડર સાથે કેક કાપી રહ્યા છે. ભારત સરકારે અમેરિકાના પારસ્પરિક ટેરિફ ઉપર પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. આમ કહી તેમણે ચીન મુદ્દે અને અમેરિકા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. IPL 2000 પૂરી થાય પછી 5 મોટા ખેલાડીઓ રિટાયર થઈ શકે છે, જેમાં સૌથી પહેલું નામ CSKના MS ધોનીનું આવે છે. ઈશાંત શર્મા અત્યારે GT તરફથી રમે છે. આ યાદીમાં તેમનું નામ પણ સામેલ છે. ત્રીજું નામ DCના 40 વર્ષના ફાફ ડુ પ્લેસિસનનું છે, કેમ કે ધોની પછી તે આ ટુર્નામેન્ટના બીજા સૌથી વૃદ્ધ ખેલાડી છે. ચોથું નામ MIના કર્ણ શર્મા અને પાંચમું નામ KKRના મોઇન અલીનું છે. પાલિતાણા નજીક હસ્તગીરીના ડુંગરોમાં લાગેલી આગ 5 દિવસ પછી પણ કાબૂમાં નથી આવી. આ આગમાં અનેક પશુ પક્ષીઓ અને વનસ્પતિઓ હોમાઈ ગયા છે, જેના કારણે જીવદયા પ્રેમીઓ અને જૈન સમાજમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે. આગની ગંભીરતાને કારણે નાના મોટા પશુ પક્ષીઓનું જીવન જોખમમાં છે. જૈન સમાજે આ પરિસ્થિતિમાં નવકાર મંત્રના જાપ કરીને જીવોના રક્ષણ માટે પ્રાર્થના કરી છે. ગુજરાતમાં તાપમાનનો પારો ચડી રહ્યો છે. હવામાન વિભાગે કચ્છ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ માટે હીટવેવની ચેતવણી આપી છે. આજે તાપમાન 43 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં બુધવારે સૌથી વધારે 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે કચ્છ, રાજકોટ, જૂનાગઢ માટે યલો એલર્ટ અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 7 દિવસ ભારે ગરમી રહેવાની સંભાવના છે. મહારાષ્ટ્રના જાયકવાડી ડેમમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનો વિરોધ કરનાર એક NGOની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતે સવાલ કર્યો કે દેશની પ્રગતિ માટે પ્રોજેક્ટ્સ જરૂરી છે. દરેક યોજનાનો વિરોધ કરશો તો પ્રગતિ કેવી રીતે થશે? સુપ્રીમ કોર્ટે NGOની ન્યાયિક લાયકાત અને ફંડિંગ ઉપર પણ સવાલ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ NGTએ પણ આ પ્રોજેક્ટ વિરુદ્ધ કોઈ કાનૂની રોકટોક ન હોવાનું કહ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ટ્વિટર દ્વારા માહિતી આપી છે કે તેઓ 4 થી 6 એપ્રિલ સુધી શ્રીલંકાના પ્રવાસે રહેશે. તેમણે લખ્યું કે આ મુલાકાત શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની ભારતની સફળ મુલાકાત પછી થઈ રહી છે. અમે ભારત શ્રીલંકા વચ્ચેની બહુપક્ષીય મિત્રતાની સમીક્ષા કરીશું અને સહયોગ માટેની નવી તકોની ચર્ચા કરીશું. હું ત્યાં યોજાનારી વિવિધ બેઠકોની રાહ જોઈ રહ્યો છું, એમ પણ તેમણે ટ્વિટર પરના પોતાના નિવેદનમાં કહ્યું હતું. ગઈકાલે રાત્રે જામનગરના કાલાવાડ રોડ પર જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયાની ઘટના બની હતી. તેમાં હવે એક
ટ્રેની પાયલટનું મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે. બીજા એક પાયલટને ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. 2 પાયલટ ટ્રેનિંગ માટે જેગુઆર ફાઇટર પ્લેન લઈને નીકળ્યા હતા. ક્રેશ થયા બાદ પ્લેનના ટુકડા થયા હતા અને તેમાં આગ પણ લાગી હતી. દરમિયાન એસપી, કલેક્ટર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 5 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 7 પિસ્તોલ અને 21 રાઉન્ડ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ બિહાર, હરિયાણા અને રાજસ્થાનથી આવ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી. દરમિયાન પોલીસે જણાવ્યું કે તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવા આવ્યા હતા. શૂટરનું નિશાન કોઈ મોટી વ્યક્તિ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ લોકોને લોરેન્સ ગેંગ સાથે પણ જોડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ બાદ પંચમહાલ જિલ્લામાં પણ તંત્ર સાબદું બન્યું છે. ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દુકાનો બંધ હતી તે દુકાનદારોને નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ છે. પ્રાથમિક તપાસ દરમિયાન 11 દુકાનોમાંથી 1 દુકાન ખુલ્લી મળી આવી હતી. જે દુકાનોને સીઝર હુકમ આપી અંદાજે 96,000 રૂપિયાનો મુદ્દામાલ સીલ કર્યો હતો. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં 14 લાખની સિગરેટ્સ ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે કાર્યવાહી કરતા લક્ઝુરિયસ પાન પાર્લરમાંથી 4.91 લાખની ઈ સિગરેટ્સનો જથ્થો જપ્ત કર્યો છે. 4.91 લાખની ઈ સિગરેટ, 4.24 લાખ રોકડા તેમજ 34 લાખ રૂપિયાની 2 કાર સાથે 2 લોકોની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત કાલુપુરમાં 2 દિવસ પહેલા પણ એસએમસીએ 9.11 લાખની ઈ સિગરેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.